ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે। મોટાભાગના જિલ્લાઓમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધી કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે તો કેટલીક જગ્યાએ ખૂબ ઓછો વરસાદ છે। આવામાં આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બંનેએ આગાહી કરી છે। ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। હાલ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય છે, જેમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો પણ સમાવેશ થાય છે, જેના કારણે વરસાદ છે તે આવી શકે છે। રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે, ત્યારે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બની શકે છે। હવે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેને લઈને, તે સાંભળો। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમેત હારીના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે, પરંતુ નીચાણવાળા ભાગોમાં કંઈક થોડોક જળભરાવ પણ રહી શકે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો કુલ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં આગામી તારીખ 13 સુધીમાં ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। સુરેન્દ્રનગરના ભાગોમાં, ધાંગધ્રાના ભાગોમાં, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। એટલે આ વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે અને આ ઝાપટાથી કોઈ ઊભા કૃષિ પાકોને ક્યાંક જીવતદાન મળી શકે। જ્યાં વરાપ નથી થઈ ત્યાં થોડીક હરકત આવી શકે। આ ઉપરાંત વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું। એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો। પેસિફિક મહાસાગરમાં એક પછી એક સિસ્ટમો બનતી હોય છે। ટ્રોપિકલ સાયક્લોન, ટાઇફૂન, આ ટાઇફૂન પણ ત્યાંની અસર પણ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરના ભેજ ખેંચવામાં હરકત થતી હોય છે। ત્યારબાદ હજુ વરસાદ ગયો નથી। સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 2 થી 8 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે જોવા જઈએ તો ઓગસ્ટમાં લગભગ પાછલા દિવસમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે। પરંતુ તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી। એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે। જી।
આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે, આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ, તેને લઈને અમને કમેન્ટ બોક્સમાં આપના અપડેટ જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.